કઈ રીતે પેપર લખવાથી પૂરા માર્ક્સ મેળવી શકાય, કયો સેક્શન ક્યાં લખવો, કેવી રીતે લખવો, ક્યાં સવાલ લખવાની જરૂર છે, ક્યાં સવાલ લખો તો ચાલે, ન લખો તો પણ ચાલે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ વેલકમ વેલકમ. નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલની અંદર સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં સ્વાગત છે. વિદ્યાકુલના માધ્યમથી આજે વિદ્યાર્થીઓ તમારા માટે વિદ્યાકુલના માધ્યમ અને સાથે સાથે યુટ્યુબના માધ્યમથી તમારા માટે એટલે કે ધોરણ 12 ઇંગ્લિશ વિષય સેકન્ડ લેંગ્વેજ એને એક્ઝામની અંદર પેપર કેવી રીતે લખવાનું છે, કેવી રીતે ટોપર્સ પેપર લખે, કેવી રીતે પેપર લખવાથી વધારે નહીં, કઈ રીતે પેપર લખવાથી પૂરા માર્ક્સ મેળવી શકાય, કયો સેક્શન ક્યાં લખવો, કેવી રીતે લખવો, ક્યાં સવાલ લખવાની જરૂર છે, ક્યાં સવાલ લખો તો ચાલે, ન લખો તો પણ ચાલે, આવા વગેરે 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 પ્રકારના પ્રશ્નોનો નિરાકરણ અને સોલ્યુશન અને જવાબ આ વિડીયોની અંદર તમને જોવા મળશે. તો જોડાયેલા રહેજો અને જોઈ. તો પેપર લખતી વખતે કયું લખશું, તો પહેલા આપણે વાત કરીએ છીએ સ્ટાન્ડર્ડ 12th ની વાત કરીએ છીએ. એની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટની વાત કરીએ છીએ અને એમાંય ખાસ કરીને એસએલ એટલે કે સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે સેકન્ડ લેંગ્વેજ ગણાય એની વાત કરીએ છીએ. તો ટોટલ આપણે અલગ અલગ પ્રકારના કેટલા સેક્શન્સ એટલે કે એ બી સી ડી અને 5 સેક્શનની અંદર તમારે આ આખું પેપર છે લખવાનું રહેશે. એમાં યાદ રાખવાનું, પહેલું ટિપ્સ અને પહેલું યાદ રાખવાની બાબત, ઇંગ્લિશમાં કોઈ સેક્શન આડાઅવળો નથી લખવાનો. પહેલા મને ઈ આવડે તો હું ઈ લખી લો, પછી મને એ આવડે નહીં. સ્ટાર્ટિંગ થી લખવાની શરૂઆત કરવાની અને છેલ્લે સુધી લખવાનું. બધા સેક્શન ક્રમમાં લખવાના, કોઈ જગ્યાએ આડાઅવળું લખવાનું નથી. સેક્શન એ થી સ્ટાર્ટ કરશો અને સેક્શન ઈ થી જ પૂરું કરશો. પહેલો પોઈન્ટ થઈ ગયો. બીજો પોઈન્ટ, સેક્શન એ થી સ્ટાર્ટ કરો છો તો સેક્શન ઈ એ પૂરું કરો છો ત્યાં સુધીમાં વચ્ચે એક પણ ક્વેશ્ચન કોરો છોડવાનો નથી. આવડે તોય નથી છોડવાનો, ન આવડે તોય નથી છોડવાનું, પૂરેપૂરા લખવાનું. એટલે કે 100% પેપર લખવાનું છે. 100% જે વ્યક્તિ પેપર અટેન્ડ કરે એના જે માર્ક્સ આવતા હોય એના 10, 12, 15 માર્ક્સ વધારે આવે ને આવે. આ મને નથી આવડતું તો હું નહીં લખું, નહીં, લખવાનું. ઓકે, 100% પેપર આપણે અટેન્ડ કરશું અને કરશું. પછીની વાત કરીએ તો અહીંયા તમારે પહેલા મેં તમને કીધું શું કે આપણે જે સેક્શન લખશું એ પેપર સેક્શન વાઇઝ જ લખશું. આડાઅવળું લખવાનું થતું નથી. બરાબર. સેકન્ડ નંબર ઉપર 100% પેપરના ક્વેશ્ચન અટેન્ડ કરશું અને લખશું જ. ઓકે. થર્ડ એક પણ ક્વેશ્ચન ને આપણે કોરો છોડવાનો નથી એ વાત કરી છે. સાથે યાદ રાખવાનું છે કે જ્યારે તમે ક્વેશ્ચન લખો છો તો કોઈ પણ સેક્શન તમે લખો, એ સેક્શનની અંદર એક સેક્શન જે પેજ ઉપર લખ્યો હોય નવો સેક્શન નવા પેજ ઉપર લખી, જે કઈ તમારા માટે નવી વાત નથી, ઓલરેડી તમે જાણો છો અને તમને ખબર જ. ઓકે, હજી એની સિવાયની એક બાબત આપણે ધ્યાનમાં રહેવાની છે. શું કે આપણા રાઇટિંગ બને ત્યાં સુધી આપણે સુધારવાના છે અને કોઈ પણ જગ્યાએ ભૂલ થઈ હોય તો આવા લીટોડા પાડીને છેકછાક કરવાની નથી. માત્ર એક લીટો પાડીને આગળ વધી જવાનું છે. પણ કેમ લખાય, પ્રોપર કેમ લખેલું હોય પેપર, તો એ તમારી સામે રજૂ કરવું છે કે કઈ રીતે પેપર લખેલું હોય. તો જો સેક્શન એ ની અંદર આપણે ટોટલ 18 માર્કના ક્વેશ્ચન આવે, જેની અંદર ટ્રુ ફોલ્સ આવે છે, નિયરેસ્ટ મિનિંગ આવે, ફંક્શન આવે, બીજી વાર આઈડેન્ટિફાય અને રિસ્પોન્સ બે ફંક્શન આવે અને છેલ્લે આવે WH ક્વેશ્ચન. એકેયમાં ક્વેશ્ચન લખવાની જરૂર નથી. એકેયમાં ક્વેશ્ચન લખવાની જરૂર નથી, સીધા આન્સર લખાય. ખાલી ટાઇટલ, હેડિંગ આપવાનું અને એના ક્વેશ્ચનના નંબર્સ છે એ ક્લિયર હોવા જોઈએ. જેમ કે પેલા 4 ટ્રુ ફોલ્સ આવે, મેં ખાલી હું લખ્યું જો ટ્રુ ફોલ્સ. પેલામાં ટ્રુ આવે ટ્રુ, બીજામાં ટ્રુ, ત્રીજામાં ફોલ્સ,
એટલે આ જે જોવે ને એને મજા આવે ચેક કરવાની, આમ લીટા જ પાડે, બીજું કાંઈ જ ન હાલે ભાઈ 4 દીધા તને. નિયરેસ્ટ મિનિંગ છે તો એની અંદર હું હેડિંગ આપ્યું, એનો આન્સર લખ્યો, હાલો પૂરું. ફંક્શન છે તો ફંક્શનમાં અહીંયા તમે એ પણ લખી શકો કે આઈડેન્ટિફિકેશન છે, 2 વાર ફંક્શન આવે છે એટલે ફંક્શન આઈડેન્ટિફિકેશન. સીધા આન્સર લખી દો, બ્રેકેટ એ નથી લખવો, ક્વેશ્ચન નહીં નથી લખવા, કાંઈ જ નહીં. એ જેવું થાય તો પાછું રિસ્પોન્સ એવું કરીને લખો, એના આન્સર સીધા લખી દો. પણ નંબર આડાવડા ન થાય એની ખાસ કાળજી રાખવાની છે. ઓકે, છેલ્લો ક્વેશ્ચન WH ક્વેશ્ચન. હવે એના પર નંબર, ખાલી ABCD લખશો તો માર્ક નહીં આપે. ખાલી ABCD લખ્યું કે 11માં બી તો ઘેર જવાનું, કઈ માર્ક્સ મળશે નહીં. નિયમ છે બોર્ડમાં સીધું કીધું આન્સર લખવાનું. બી પણ લખવું પડશે અને સેન્ટેન્સ પણ લખવું પડશે. અહીંયા ABCD જે આવે એ પણ લખવું પડે અને આન્સર આવતો હોય ને એ પણ લખવો પડે, કમ્પલસરી લખવો પડશે તો માર્ક્સ મળશે. આ વાત આપણે સેક્શન એ ની કરી. ઓકે, સેક્શન બી ની વાત કરી. સેક્શન બી માં બધા ક્વેશ્ચન આન્સર જોઈને લખવાના હોય. પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવે, એમાં પેલા યુનિટના પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર. આ સેક્શન બી લખ્યું છું, અહીંયા તમે આવી રીતે લખી શકો, લખ્યું નથી પણ લખી શકાય, ક્વેશ્ચન આન્સર. પછી આ યુનિટના છે, યુનિટના તમને 12 માર્કના પૂછાય, 12 ના જો સરસ મજા. 2 પેજમાં લખો ને, હું કામ તમે આરામથી લખો. અહીંયા કદાચ લખ્યા 2 4 6 લખો, 6 બાજુમાં લખો, છૂટું લખો, કાંઈ વાંધો નથી. બરાબર. હજી એક બીજી રીત, તમે અહીંયા ક્વેશ્ચન નો નંબર લખો, અહીંયા લખી શકો આન્સર નંબર 20 પછી જવાબ લખો, અહીંયા આન્સર નંબર 21, એવી રીતે પણ લખી શકો. અહીંયા નંબર નો આપે તો ઉપર નંબર આપી દો, ચાલે નહીં દોડે. બરાબર, આ લખ્યું છે 21, અહીંયા ન લખું ને એની જગ્યાએ લખું આન્સર નંબર 21 અને અહીં લખો 6 ક્વેશ્ચન ના આન્સર અહીંયા લખો, 6 ના અહીંયા લખો. પેજનો ઉપયોગ કરો, ભરપૂર મોજ કરો, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. જેવો આ સેક્શન બી ના આ પ્રશ્ન પૂરો થાય પછી પાછો એક બીજો પ્રશ્ન આવે, જે શોર્ટ નોટ આવે. શોર્ટ નોટમાં કાંઈ જ નહીં, ટાઇટલ આપ્યું શોર્ટ નોટ, એનો નંબર આપ્યો, શોર્ટ નોટ નું નામ લખ્યું, સરસ મજાની શોર્ટ નોટ લખી નાખી. જો તો કેવું આમ દેખાય તો આમ મજા આવે પેપર જોવાની. ચેક કરવા વાળાની આંખે આવીને વળગી જાય, મજા આવે. એને એમ થાય 3 ની જગ્યાએ 4 માર્ક આપી દો શોર્ટ નોટમાં, પણ ન આપે, 3 ની. જેવો શોર્ટ નોટ પૂરું થાય એટલે ફિલ ઇન ધ બ્લેન્ક આવે. અહીંયા તમારે પેરેગ્રાફ લખવો ફરજિયાત છે, પેરેગ્રાફ ફરજિયાત લખવો, ફરજિયાત લખવો જ પડશે. અને જે આન્સર હોય ને એને હાઇલાઇટ કરવાનું, ઉપર બ્રેકેટ લખવાની કાંઈ જરૂર નથી. પેન્સિલથી પેનથી આમ બોક્સમાં જવાબ લઈ લેવાનો, પણ પેરેગ્રાફ અહીંયા લખવો કમ્પલસરી છે. એટલે બ્લેન્ક વાળું પૂરું થઈ જાય એટલે સેક્શન બી સમાપ્ત થઈ જાય, સીતારામ થઈ જાય. પછી નંબર આવે સેક્શન સી, અને એ સેક્શન સી ની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન આવે, ક્વેશ્ચન આન્સર. લેફ્ટ ના ક્વેશ્ચન આન્સર આવે, લેફ્ટ ના 5 ક્વેશ્ચન આન્સર આવે. અહીંયા લખી નાખ્યું, જો ક્વેશ્ચન આન્સર મજા આવે તો અહીંયા લખી નાખાય લેફ્ટ વિંગ, જરૂર નથી તોય. 35 અહીંયા નો લખો તો અહીંયા લખો 35, 36 એક લીટીમાં પછી નીચે આન્સર, અહીંયા લખો 37 પછી આન્સર, અહીંયા લખો 38 પછી આન્સર. કા બાજુમાં લખો કાં ઉપર લખો, 2 જગ્યાએ લખી શકો છો. સરસ મજાનું લાગે, પેપર ચેક કરવા વાળાને મજા આવશે, એ આનંદપૂર્વક ચેક કરશે. જેવો એ ક્વેશ્ચન પૂરો થાય એટલે સમરી રાઇટિંગ આવે. ખાલી સમરી લખો તો હાલે, આખું લખો સમરી રાઇટિંગ તોય મજા આવે. અને સમરી રાઇટિંગમાં સૌથી પહેલા અહીંયા ટાઇટલ એમ લખીને ટાઇટલ આપી દેવાનું, પછી સમરી કરવાની. પેલા ટાઇટલ લખી દેવાનું છે અને પછી સમરી જે થતી હોય એ તમારે લખવાની. એ પ્રમાણે જોવા જાઓ તો સેક્શન સી ની અંદર 2 પેજ તો 1 પેજમાં એટલું સમાશે. તમને એમ હોય કે નથી એટલું લખવું તો 5 જ ક્વેશ્ચન લખો, સમરી રાઇટિંગ ને જવા દો બીજા પેજ ઉપર, કાંઈ જરૂર નથી. પછી પાછા 5 પ્રશ્ન આવે ન્યૂઝ ક્લિપિંગમાંથી. પેરેગ્રાફ ન લખવાનો હોય, એના ક્વેશ્ચન નથી લખવાના, સીધા આન્સર જો 41 42 43 45 પતી ગયા. પછી પાછા ક્વેશ્ચન આન્સર આવે, એના સ્ટાન્જાના, તો એના નંબર આપી દીધા.
46, 7, 8, 49. રેડી? ક્વેશ્ચન લખવાના નથી 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 નથી. એટલે આ સેક્શન સી આયા પૂરો થઈ ગયો, ઇઝીલી પૂરો થઈ ગયો. લખેલું દેખાય, આનંદપૂર્વક મજા આવે. સેક્શન ડી માં સૌથી પહેલો ડુ એઝ ડાયરેક્ટેડ આવે. એમાં 2 પેરેગ્રાફ આવે, એક એક્ટિવ પેસિવ નો, ટેન્સનો કે એક્ટિવ પેસિવ. જે પૂછાય આપણે તો નંબર લખીને સીધો આન્સર, સવાલ નહીં. સ્ટાર્ટ લાઈક ધીસ એવું નહીં લખવાનું. સ્ટાર્ટ લાઈક ધીસ પછી જે વાક્ય શરૂ થતું હોય ને અડધું આપ્યું જ હોય એટલું એ લખી અને આખો આન્સર લખવાનું શરૂ કરી દેવાનો. નંબર આપવાનું ભૂલવાનું નહીં. અહીંયા આપો તો એ વાંધો નથી, અહીંયા આપો તો એ ચાલશે. તો 2 આન્સર થઈ ગયા. 2 આન્સર થઈ ગયા પછી ડુ એઝ ડાયરેક્ટેડ પછી આવે ઇનડાયરેક્ટ સ્પીચ. તો મેં લખ્યું ઇનડાયરેક્ટ સ્પીચ, પછી આખો ઇનડાયરેક્ટ કરી દેવાનું. અહીંયા યાદ રાખવાનું 1 to 1 સેન્ટેન્સ ઇનડાયરેક્ટ કરશો તો નહીં ચાલે. ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ પેરેગ્રાફના સ્વરૂપમાં જ કરવું પડે. 1 to 1 કરો તો નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે ને નહીં ચાલે. ધેટ્સ ઇટ, નહીં જ ચાલે. ઓકે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આખું. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કોઈ ક્વેશ્ચન નહીં, કોઈ ડાયલેક્ટ નો સેન્ટેન્સ નહીં, કાંઈ જ નહીં. ક્વેશ્ચન નો નંબર પહેલા મેં લખી દીધો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ક્વેશ્ચન નંબર 55 એમાં ડી આન્સર આવે. ખાલી ડી લખું તો નહીં મળે, ડી સાથે માં લખવું પડશે આખું વાક્ય. ડી સાથે મેં આખું વાક્ય લખ્યું, બી સાથે આખું વાક્ય લખ્યું, બી સાથે આખું, સી સાથે આખું લખ્યું. આખું લખવું પડે તો માર્ક્સ મળે, નહીં તો નહીં મળે. પછી આવે કમ્બાઇન ધ સેન્ટેન્સ એટલે કે સિન્થેસિસ. વાક્યને જોડવાનું, 3-4 સેન્ટેન્સ આપ્યા હોય એને જોડીને લખવાનું હોય. આપણે જોડવા જ મળવાનું. કમ્બાઇન ધ સેન્ટેન્સ કરી પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન વાંચવાનો, સેન્ટેન્સ જોડતા જવાનું અને લખી દેવાનું. સીધું કન્ટિન્યુ ભેગું કરી લખી દેવાનું. ઓકે, પછી પાછું એની પછીનો પ્રશ્ન આવે એડિટિંગ. આ જાણી જોઈને મેં આવું લખ્યું છે અને પછી આમ ચોકડી મારી છે કે આવું લખશો ને તો માર્ક્સ નહીં આપે. એડિટિંગમાં તમને આખો પેરેગ્રાફ આપ્યો હોય અને અહીંયા તમને સમજી લો ક્યાંક અંડરલાઈન આપી છે. આ એક અંડરલાઈન, આ બીજી અંડરલાઈન, આ ત્રીજી અંડરલાઈન, ચોથી, અને બાજુમાં અહીંયા તમને 3 ઓપ્શન આપેલા છે, 1, 2, 3. અહીંયા 1, 2, 3 અને અહીંયા પણ 1, 2, 3, અહીંયા પણ 1, 2, 3. આમાંથી એક આન્સર ફાઇન્ડ આઉટ કરીને લખવાનો છે, પણ કમ્પલસરી આખો પેરેગ્રાફ લખવાનો. બોર્ડના ચેકિંગના રૂલ્સની જે પત્રિકા આવે ને એમાં લખ્યું ઇંગ્લિશમાં. એડિટિંગમાં આખો ક્વેશ્ચન લખવો ફરજિયાત છે, એટલે લખવો જ પડશે. મારું નહીં ચાલે, તમારું નહીં ચાલે, લખવો જ પડશે. તો આવી રીતે 61, 2, 3, 4 કરીને એડિટિંગને સુધારી નાખશો તો તમને કોઈ માર્ક્સ આપશે નહીં. તમારા માર્ક્સ કાપી લેશે, તમારા માર્ક્સ જશે. અને જે તમે આખો પેરેગ્રાફ લખો એમાં આન્સર જ્યાં વ્હીલ આવે છે એના ફરતે બોક્સ કરીને એને હાઇલાઇટ કરી દેવાનું. પેન્સિલથી, પેનથી બોક્સને, આન્સરને બોક્સમાં પૂરી દેવાનું, ડબ્બામાં. એટલે ચેક કરવા વાળાને સીધું એ જવાબ દેખાય એટલે ચેક કરી દે. એટલે આ સેક્શન ડી તમારું પૂરો થઈ જાય. પછી સેક્શન ઈ બહુ છૂટું લખવાનું. પહેલા પેજ ઉપર સેક્શન એમાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આવે તો એ આખું લખી નાખો, સરસ મજાનું. બરાબર, તમને એમ થાય કે હજી સારું લાગે તો એક લીટી છોડીને લખો તો એ વાંધો નથી, પણ અહીંયા પૂરું કરી દેવાનું. ઓકે, પછી એસે ની વાત કરી. એસે ઓછામાં ઓછો 2 પેજનું તો લખવો જ પડશે, પણ આ નથી લખ્યું. પણ એસે રાઇટિંગ પછી આ ટાઇટલ લખવાનું, હેલ્થ ઇઝ વેલ્થ અથવા હેલ્થ, જે નામ હોય ઈ, અને પછી લખવાનું શરૂ કરવાનું. આવી રીતે કેવું સરસ લાગે છે. પેરેગ્રાફ પોળીઓ નહીં વાળ દેવાનો, સીધો લખ્યા જ કરે, બધું ભેગું કરીને લખી નાખે નહીં. 8-10 લીટી લખો, પછી પેરેગ્રાફ પાડો. 8-10 લીટી લખીને પાછો, એવું કઈ જરૂરી નહીં પેરેગ્રાફ પાડો ને, બહુ બધા પેરેગ્રાફ પાડે. જો એ લખ્યા, 3 લખ્યા, પછી પાછા અહીંયા લખ્યા, ક્યાંક હાઇલાઇટ કરીને એકાદી પંક્તિ લખી નાખી ઇંગ્લિશમાં, કેવું સરસ મજાનું લાગે. ના, એ પૂરું કરી દે. 2 પેજમાં લખવાનું. બધા બહુ બધી જગ્યાએ એવું કે 8 પેજનો નિબંધ લખવાનો, 8 માર્કનો હોય, 6 પેજ. નો ભાઈ, 2 પેજનો લખો. ક્યાંય ભાડું ક્યાંય 8-8 પેજના નિબંધ હોય એવું? 2 પેજમાં સરસ મજાનો લખવાનું. વધીને તમને બહુ આવડતું હોય તો 3-2.5 પેજ. 2.5 પેજ લખશું તો 8 જ માર્ક્સ મળશે. 9 પેજ ભરશો નિબંધના 8 જ માર્ક મળે. 8 તો એ આપવાના નથી. નિબંધમાં પૂરા માર્ક્સ કોઈ દી ન મળે, એટલે નહીં આપે. 6 કે 7 જ આપશે. ઓકે, તો હું કામ આપણે લખી એટલું જ લખો. અને છેલ્લો ક્વેશ્ચન, ઈમેલ છે તો મેં જોયા દોરેલું છે આખું.
અહીંયા તે બોક્સ દોરેલા દેખાય તમને, એવી રીતે બોક્સ દોરી અને ઈમેલ સરસ મજાનો આવી રીતે શણગારીને તમારે લખવા. કોઈ જગ્યાએ છેકછાક કરવાની નથી, વ્યવસ્થિત આવી રીતે આખું પેપર છે લખવાનું છે. અને હવે બીજી વસ્તુ કહી દો, જો તમને કોઈ એવું કહેતું હોય કે અક્ષરના માર્ક્સ કપાય, કોઈ ચિંતાની જરૂર નથી, અક્ષરના કોઈ માર્ક્સ નથી કપાતા. તમે પહેલું બીજું ભણો નહીં, તમે પહેલું બીજું બે ભેગું ભણો છો, 12મું ભણો છો, અક્ષરના માર્ક નથી કપાતા. તમારે ક્યાંક ભૂલ પડીને આવી રીતે આમ છેકી નાખ્યું હોય એ માડી છેકછાકના માર્ક્સ કપાય, કોઈ બીવરાવતું હોય તો ડરવાની જરૂર નથી. છેકછાક કોઈ જગ્યાએ માર્ક્સ કપાતા નથી, રાઇટિંગના કોઈ જગ્યાએ માર્ક્સ કપાતા નથી. પણ હા, વાંચનારને તમારા રાઇટિંગ દેખાય જ નહીં તો વાંચશે નહીં તો આપોઆપ માર્ક્સ કપાવાના છે. બાકી ખરાબ અક્ષર હોય તો માર્ક્સ કાપી લે એવું કોઈ વસ્તુ આવતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પેપર લખવાનું હોય. 100% પેપર લખવાની ટેવ રાખવાની છે. આવી રીતે સ્વચ્છ અને સુઘડ પેપર જો લખવામાં આવે તો ચેક કરવા વાળાને મજા આવશે. મજા આવશે તો એ મજા અંદરથી માર્ક્સના સ્વરૂપમાં તમારા સુધી પહોંચશે. આવી રીતે પેપર વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. ફરી પાછા નવું તમારા માટે, કેમ કે તમે બોર્ડના વિદ્યાર્થીઓ અને વિદ્યાકુલ 9 થી 12ના બધા વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને 10th અને 12th માટે તો હરહંમેશ કંઈક ને કંઈક નવું લઈ આવે છે. ફરી પાછા વિદ્યાકુલ અને યુટ્યુબના માધ્યમથી તમારા માટે કંઈક નવું લઈને મળશું. આ તમને કેવું લાગ્યું એ તમે કમેન્ટની અંદર તમે જણાવી શકો. બીજું, અત્યારે કોઈ પણ એવો વિદ્યાર્થી હોય કે જેને પણ આની જરૂર છે શીખવાની, તો એને પણ આ લિંક છે શેર કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરજો. અને તમે નવા સબસ્ક્રાઈબર હો કે જે હજી પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો રજા આપો. ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ખુદા હાફિઝ, આવજો. ભારત માતા કી જય.